નાશ પામ્યા, પણ કાંક મળ્યું. ગાડી લીધી 15 લાખની, જેના દર વર્ષે ભાવ ઘટવાના છે, પણ છતાંય હા 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 ઠાઠથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાશું, કાંક મળ્યું તો ખરું, સમથિંગ ટુ ગેઇન. જુગાર એક એવી પ્રવૃત્તિ છે જેમાં મળતું કાંઈ નથી, છતાંય પૈસાનો નાશ થાય છે. યુ ડોન્ટ ગેઇન એનીથિંગ યેટ યોર મની ગોઝ. આ જુગારનું અનિષ્ટ સાક્ષાત શ્રી કૃષ્ણ. તમે महाभारत कितना सुंदर है, देखो क्या सुंदर बात कही है व्यास जी ने श्री कृष्ण के मुख से. धन को तुम भोगोगे नहीं, अपितु धन का नाश हो जाएगा. और तीसरा, जुगार तो एक एवी प्रवृत्ति છે કે જે જુગારના નિષ્ણાંત માંધાતા ખેલાડીઓ હોય ને, એ એમ કહે છે કે ભાઈ આમાં ન પડાય. જેનો રમતવીર હોય ને ખેલાડીઓ, એ પ્રામાણિકતાથી હૃદય ઉપર હાથ મૂકે ને તો એ એમ જ કહે છે કે આમાં ન પડાય. અને હું આ વાત સ્પેશિયલી શું કામ કહું છું ખબર છે? હવે એ દિવસો ગયા હો, મારા વડીલોને કદાચ ખબર નહીં હોય. હવે જુગાર કોઈ ગામના પાદરે કે આમ ત્યાં કે મિત્રો મળે ને એ દિવસો ગયા. જુગાર હવે મોબાઈલમાં આવી ગયા છે. આ એક આ યુવાન છોકરા, અને ખાસ કરીને એક અહીંયા બેઠેલા 15 વર્ષથી ઉપરના જે યુવાનો છે એ જુગારના ઓલાની અંદર સપડાવવાની ખૂબ શક્યતા. આ બધી ઓલી શું છે, બધી એપો આવે છે, ડ્રીમ 11 ને માય ક્રિકેટ ડ્રીમ 11 ને આ તે ને રોજ 10 રૂપિયાનું લગાવો ને 20, એ શું છે? અને મોટા મોટા સેલિબ્રિટી લોકો એનો પ્રચાર કરે છે અને લીગલ છે. જો ઓમ જુગાર તો ઇલીગલ પ્રવૃત્તિ છે ને, પોલીસ પકડી જાય. પણ હવે નવું જે રૂપ લઈને આવ્યું છે ને જુગાર, જે આ યુવાનોના ખીચા સુધી પહોંચ્યું છે, એ પાછું લીગલ છે. એ પાછું લીગલ છે. એને સરકારી રીતે પણ એની ઉપર કોઈ લીગલ કાર્યવાહી ન થઈ શકે એવું જુગાર. એ ગમે તે હોય, લોકો ટીવીમાં ને જે એડો બધા બતાવતા હોય, મારા યુવાન ભાઈઓ ખાસ કરીને નમ્ર અપીલ કરું છું, એ ધન વેડફવાની, ધન નાશ કરવાની પ્રવૃત્તિ છે. આજે 10-10 રૂપિયા 20-20 રૂપિયા જાય છે, ખબર નથી પડતી. એમાં તમને કદાચ એમ થાય ખીચામાં 10-25 રૂપિયા ગયા, હું ક્યારેક 25-25 હજાર 25 લાખ વયા જશે, કાંઈ ખબર નહીં પડે. આ મારા વડીલોને ખબર નથી, એ વસ્તુ અહીંયા સુધી પહોંચી નથી, પણ હું એ ઉંમરની છું, મને ખબર છે શું થઈ રહ્યું છે અત્યારે યુવાન વર્ગમાં. મોબાઈલમાં આવી ગયા છે. મારા ભાઈઓ, એનાથી દૂર રહેજો. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જુગારના અનિષ્ટો વર્ણવે છે. પૈસાનો ભોગ કર્યા વગર નાશ થાય છે. આગળ પિતામહ ભીષ્મના ચરિત્રનું વર્ણન આવે છે. પિતામહ ભીષ્મનું ચરિત્ર છે ને અદ્ભુત છે. શ્રી કૃષ્ણના ભક્ત છે. ભીષ્મ શ્રી કૃષ્ણ ભક્ત છે. અને મહાભારતનું યુદ્ધ ચાલુ થયું એની પહેલા આ ચરિત્ર વિશે આમ વિચારીએ ને તો ઘણા પ્રશ્નો એના જવાબ જડતા નથી. ભીષ્મના ચરિત્રને હીરો કેવું કે એને વિલન કેવું સમજાતું નથી. હીરો એટલા માટે કે ખૂબ યુવાન ઉંમરે અપુત્રસ્યામી મે લોકા ભવિષ્યંત્યક્ષયા દિવી એવું જે વ્રત લઈ શકતા હોય એ ભીષ્મ કે હું બ્રહ્મચર્યનું અખંડ બ્રહ્મચર્યનું વ્રત લઉં છું. એ ભીષ્મ અખંડ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે પણ છે અને નિભાવે છે. સાથે સાથે એ જ ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર પોઢેલા છે કુરુક્ષેત્રના મેદાનમાં, અને ત્યારે યુધિષ્ઠિરને 5 ભાઈઓ આવે છે, ભગવાન કૃષ્ણ એને લઈ આવે છે કે દાદા હવે પોતાનું શરીર છોડવાની તૈયારીમાં છે, એની પહેલાં હે રાજા યુધિષ્ઠિર તમે દાદા પાસેથી જ્ઞાન મેળવી લ્યો. અને ત્યારે પિતામહ ભીષ્મના મુખે બોલાયેલા શબ્દો છે, અર્થસ્ય પુરુષો દાસો દાસત્વર્થો ન કશ્યથી. પિતામહ ભીષ્મ
યુધિષ્ઠિરને કહે છે, હે યુધિષ્ઠિર, હે રાજા, એક વાત સાંભળી લે. માણસ છે ને, આ વાક્ય સાંભળજો, તમે ક્યાંય નહીં સાંભળ્યો એવું છે. પિતામાં ભીષ્મ કહે છે, અર્થસ્ય દાસો પુરુષો. માણસ છે ને એ ધનનું ગુલામ છે, ધન માણસનું ગુલામ નથી. સાંભળજો, આપણને એમ છે ને કે આપણી પાસે પૈસા છે. ના, પૈસા પાસે આપણે જી. આપણી પાસે પૈસા નથી, પૈસાની ચાકરી કરવા માટે આપણે જી. આમ જોવા જઈએ તો પૈસાની કેટલી ચાકરી કરવી પડે. તો માલિક કોણ થયું, પૈસા કે આપણે? આપણે કહેવા માટે રાજી થઈ કે લખપતિ, કરોડપતિ, પણ એમાંથી હાચવીને જાણે આપણે એના ગુલામ થઈ જઈએ. સ્થિતિ તો એ છે. અર્થસ્ય પુરુષો દાસો દાસત્વર્થો ન કશ્યતિ. માણસ છે એ ધનનું ગુલામ છે. ધન ક્યારેય પણ માણસનું ગુલામ બનતું નથી. ધન હંમેશા માણસનો સ્વામી બનીને રહે છે. કેટલી પ્રેક્ટિકલ વાત વ્યાસજીએ 5000 વર્ષો પહેલા લખી છે. અને આગળ કહે છે, હે યુધિષ્ઠિર, આ અર્થના ગુલામીના કારણે જ મારે આજીવન કૌરવોની ગુલામી કરવી પડી. આ પિતામાં ભીષ્મ કહે છે, ઇતિ સત્યમ મહારાજ બધોસ્મ્ય અર્થેન કૌરવે. એટલા માટે જ કૌરવો સાથે મારે બંધન નિભાવવું પડે છે, અર્થના કારણે. હવે આ વસ્તુને જો આપણે સમજીએ ને તો સમજાતું નથી કે એવો તો દુર્યોધને પિતામાં ભીષ્મને કયા રૂપિયા દઈ દીધા, કઈ રાજગાદી દઈ દીધી, કઈ મિલકત દઈ દીધી કે પિતામાં ભીષ્મને દુર્યોધનનું ગુલામ થઈ જવું પડે. એવો તો દુર્યોધને પિતામાં ભીષ્મ ઉપર શું ઉપકાર કર્યો છે, તમે વિચારો. દુર્યોધને એવો ભીષ્મ ઉપર શું ઉપકાર કર્યો છે કે ભીષ્મ કાંઈ બોલી ન શકે. દ્રૌપદીના ચીર હરાતા હોય તો એ સફેદ દાઢી વાળો એ પ્રભાવી ભીષ્મ આમ નીચું મૂંડું કરીને બેસી જાય. એવો તો દુર્યોધનનો ભીષ્મ ઉપર શું ઉપકાર હતો, એ બોલી ન શકે. જુગાર રમાતો તો ત્યારે બોલી ન શકે. એવું તો શું દુર્યોધને એના ઉપર ઉપકાર કરી દીધા, શું પૈસા. જો ગુરુ દ્રોણનું સમજાય છે, ગુરુ દ્રોણ, અશ્વત્થામા, કૃપાચાર્ય, આ બધાનું સમજાય. શું કામ? કારણ કે આ બધા રાજ ખજાનાઓ ઉપર નભી રહ્યા હતા. ગુરુ દ્રોણ તો રાજાની નોકરી જ છે, ગુરુની નોકરી છે, શિક્ષકની નોકરી તરીકે છે, પણ પગાર મળતો હતો તો એનું સમજાય છે. પિતામાં ભીષ્મની શું મજબૂરી છે? ક્યારેક ક્યારેક વિચારું તો એમ થાય કે પિતામાં ભીષ્મ જેવો વડીલ હોય ને, મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પિતામાં ભીષ્મની ઉંમર તમે શું સમજો છો? મહાભારતના યુદ્ધ વખતે પિતામાં ભીષ્મની ઉંમર છે 172 વર્ષ. મહાભારતના પ્રમાણ સાથે કહું, 172 years of a grandeur life. 172 વર્ષની ઉંમરના એ વડીલ. યુધિષ્ઠિરની ઉંમર 80 વર્ષની અને અર્જુન ને શ્રી કૃષ્ણ બે સરખી ઉંમરના, એકાદ વર્ષનો આમ તેમ હોય પણ મોટા ભાગે સરખી ઉંમર. તો અર્જુન અને શ્રી કૃષ્ણ પણ મહાભારતના યુદ્ધ વખતે 75 વર્ષના હતા. મહાભારત પ્રમાણે જો જોઈએ તો અર્જુનની ઉંમર 75, યુધિષ્ઠિર 80 અને પિતામાં 180, 172 વર્ષની ઉંમર. મને એમ થાય કે એવા તો શું એની મજબૂરી હશે પિતામાની. એક તરફ બ્રહ્મચર્યની જ્યારે પ્રતિજ્ઞા લે છે ને ત્યારે એ જ વ્યક્તિ એટલો પ્રભાવી લાગે છે, પણ પ્રતિજ્ઞાને જડતાની સાથે ચોંટી રહે છે ને ત્યારે એ જ પ્રભાવી વ્યક્તિત્વ દ્રૌપદીના વસ્ત્રહરણના પ્રસંગે સાધારણ કરતા પણ સાધારણ લાગે છે. એમ થાય કે આના કરતા તો ગામની પ્રજાનો સામાન્ય કોઈ પુરુષ હોય ને એનો પ્રભાવ વધારે હોય. સાધારણ કરતા પણ સાધારણ લાગે છે. શું કામ?
જ્યારે ઉંમર સાથે જડતા વધે, આમ જોવા જઈએ તો પિતામહ ભીષ્મની એક જડતા જ હતી ને, ગમે તે થાય મારું વચન અને મારી પ્રતિજ્ઞા નહીં તોડવું, એ જડતા જ. અને ભગવાને દંડ આપ્યો છે ભીષ્મને તો એક જ કારણને કે ભાઈ પ્રતિજ્ઞાઓ હંમેશા પાળવા માટે નથી હોતી, જરૂર પડે તો ધર્મ માટે પ્રતિજ્ઞા તોડવી એ પણ ધર્મ જ. जड़ता धर्म के साथ नहीं चल सकती और धर्म की बाबत में हम लोग जड़ हो जाते हैं कि जो ऐसा है तो ऐसा ही रहेगा, हम नहीं बदलेंगे. ये जड़ता भगवान को नहीं रास आती. ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી ને કે ગમે એવું થાય હું નિહત્તો નિશસ્ત્ર પાંડવોના પક્ષે હું નિશસ્ત્ર રહીશ. શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધની પહેલા પ્રતિજ્ઞા લે છે કે પાંડવો તરફ રહીશ ખરો પણ શસ્ત્ર નહીં ઉપાડો. અને પ્રસંગ એવો બને છે, આપણે જાણીએ છીએ કે સામેથી પિતામહ ભીષ્મ આમ બાણોની વર્ષા કરી રહ્યા છે. એક બાણમાંથી 1000 છૂટે એવા બાણોની વર્ષા કરે અને ભગવાન જુએ છે આમ પાછળ મારા રથમાં જે અર્જુન બિરાજે છે એ ઢીલો પડી ગયો છે. સામે મારા દાદા છે, સામે મારા દાદા છે, મારો ખેલાડી ઢીલો પડી ગયો છે અને કહે છે અર્જુન માર, અર્જુન માર, અર્જુન માર. પણ અર્જુનનું ગાંડિયું ધ્રુજે છે. સામે દાદા છે, દાદા છે, ગાંડિયું ધ્રુજે છે અને આમ જુએ છે કે ભાઈ મારો જે રથી છે અર્જુન એ તો પ્રહાર કરતો નથી ને સામેથી પિતામહ ભીષ્મ ભીષણ પ્રહારો કરે છે અને એક એવું અમોઘ બાણ પિતામહ છોડે છે અને જુએ છે કે ભાઈ આ જો બાણ છૂટ્યું તો એ અર્જુનનો પ્રાણ લઈ લેશે. તો અર્જુનના પ્રાણને બચાવવા માટે ભગવાને જે પ્રતિજ્ઞા લીધી હતી કે શસ્ત્ર નહીં ઉપાડવું, અઈને પોતાના રથમાંથી ઠેકડો મારી રથનું પૈયું ઉપાડી અને પિતામહ ભીષ્મની તરફ ધસ્યા છે. જેવી રીતે એક સિંહ હાથીને મારવા જતો હોય એવી રીતે શ્રી કૃષ્ણ હાથમાં પૈડું લઈ અને પિતામહ ભીષ્મની સામે દોડ્યા છે. આ શું છે? શ્રી કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા અહીંયા તોડી છે. શ્રી કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા અહીંયા તોડી છે ભીષ્મને બતાવવા માટે કે પ્રતિજ્ઞાઓના કેદમાં જકડાઈ ન જવાનું હોય. સમય સંજોગો અનુસાર ધર્મ પ્રમાણે પ્રતિજ્ઞા, અને એ ધર્મ પ્રમાણે પોતાની સગવડ માટે નહીં. આપણે પછી કોઈ વચનનું મૂલ્ય જ ન રહે, શબ્દોનું મૂલ્ય જ ન રહે તો એ નકામો. તો વૃદ્ધતા ઉંમરની સાથે જ્યારે જડતા જોડાય ત્યારે માણા વાસી બની જાય છે. અને દ્રૌપદીના ચીરહરણ સમયે પિતામહ ભીષ્મ આમ વાસી લાગે છે. શું કામ? જડતા આવી ગઈ ને, વાસી થઈ ગયો માણસ. એક પ્રસંગ મને બહુ યાદ આવે છે. ગાંધીજી કલકત્તા ગયેલા અને બંગાળમાં કલકત્તામાં ઘણો સમય ગાંધીજીએ વિતાવ્યો. તો ત્યાં કલકત્તામાં શ્રેષ્ઠ કવિઓ અને સરસ મજાનું નોબેલ પ્રાઇઝના જે વિજેતા છે, આપણા ભારતનું ગૌરવ છે, એવા કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોર, શાંતિ નિકેતન એનું સુંદર મજાનું ત્યાં સ્થાનક છે. એટલે ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોરના આશ્રમે ગયા છે, બનેલો ઇતિહાસ છે. તો ગાંધીજી જેવા એટલા પોપ્યુલર પ્રખ્યાત વ્યક્તિ આવે તો આશ્રમમાં એને દર્શન કરવા માટે, પગે લાગવા માટે ભીડ એવી ને. એમાં ખાસ કરીને એક 17-18 વર્ષનો યુવાન આવ્યો અને પોતાની એક પુસ્તક ચોપડી લઈ અને એના પહેલા પાને કીધું કે ગાંધી જેવું વ્યક્તિત્વ મારા નજરની સન્મુખ છે તો મારે એના હસ્તાક્ષર લેવા છે. મારી આવનારી પેઢીને કહીશ કે મેં ગાંધીજીના હસ્તાક્ષર લીધા, એની સાઇન મારા ચોપડીમાં છે. એમ કરીને એને પુસ્તક આપી કે બાપુ આના પહેલા પાને તમે કંઈક તમારા હાથેથી આશીર્વચન આપો. તો ગાંધી બાપુએ ચોપડી લીધી, કલમ લીધી અને લખ્યું, ઉતાવળમાં કોઈ વચન આપવું નહીં. પેલું વાક્ય, ગાંધી બાપુ, ઉતાવળમાં કોઈ વચન આપવું નહીં. અને બીજું વાક્ય, પણ એક વખત વચન આપ્યા પછી જીવ પણ જો વયો જાય તો પણ એ વચનને પાળવું જ રહ્યું. આ ગાંધી માર્ગ છે.
અને બાજુના સોફામાં રવિન્દ્રનાથ ટાગોર સાહેબ બેઠા છે અને જુએ છે ગાંધીજીએ શું લખ્યું છે. પછી એ યુવકને બોલાવ્યો, દીકરા અહીંયા આવ. ટાગોર સાહેબે યુવાનિયાને બોલાવ્યો, તું અહીંયા આવ, ચોપડી લાવ. અને પછી ટાગોર તો ટાગોર છે, ચતુર, અને પાછા બંગાળી, હે ચતુર બંગાળી. આમ ગાંધીજીને દેખાય ને એ રીતે આમ ચોપડી રાખી અને મોટા અક્ષરે લખ્યું, માણસને વચનની માટીની સાંકળમાં હંમેશા માટે જકડવું એ પ્રકૃતિની સામે કરેલો વિદ્રોહ છે. એટલે બંગાળમાં કવિતાના રૂપે તો કવિ છે. વચનની માટીની સાંકળમાં હંમેશા માટે બાંધી રાખવો એ યોગ્ય નથી. અને પાછું બંગાળી તો ગાંધીજીને સમજાય નહીં, પણ આપણે તો એને સમજાવવું છે. એટલે એવા ચતુર ટાગોર સાહેબે વળી એ જ કવિતાનું અંગ્રેજી અનુવાદને કર્યું કે ગાંધીજી વાંચે, ફ્લિંગ આઉટ ફ્રોમ યોર પ્રોમિસીસ ઇફ ઇટ ઇઝ ફાઉન્ડ ટુ બી રોંગ. જો સમય જતા એવું આપણને જાણ થાય કે આપણે અમુક 20-25 વર્ષ પહેલાં 10 વર્ષ પહેલાં જે વચન લીધું હતું, પ્રતિજ્ઞા લીધી હતી, એ હાવ મૂર્ખ વાત કહેવાય, એવી જો આપણને ખબર પડે તો એ વચન તોડવું એ સમજદારી છે. એ ટાગોર કા માર્ગ હે. ટાગોર, રવિન્દ્રનાથ ટાગોર. તો આમ તમે જોવા જાઓ ને તો જે શ્રી કૃષ્ણ છે ને એ ટાગોરની વધારે નજીક છે. ટાગોર શ્રી કૃષ્ણની વધારે નજીક છે અને ભીષ્મ ગાંધીજીની નજીક છે. પિતામાં ભીષ્મનો રસ્તો અને ગાંધી રસ્તો એક છે, જ્યારે શ્રી કૃષ્ણનો રસ્તો અને આ ટાગોરજીનો જે મેં વાત કરી, ફ્લિંગ આઉટ ફ્રોમ યોર પ્રોમિસીસ ઇફ ઇટ ઇઝ ફાઉન્ડ ટુ બી રોંગ. આ મહાભારત છે. અને પિતામાં ભીષ્મની જડતા તમે જુઓ, એ એવું મહાન વ્યક્તિત્વ છે. મને એમ લાગે એને જો ખાલી એક જોરથી ખોંખારો ખાધો હોત ને, જોરથી ખોંખારો ખાધો હોત ને તો અંધ એવા દુર્યોધનના હાજા ગગડી ગયા હોત. ખાલી ઘરમાં વડીલ જો કોઈ હોય ને ખોંખારો ખાય ને તો એના દીકરા ધ્રુજવા માંડે, જો એવો પ્રભાવ હોય તો. અને ભીષ્મનો હતો. ગાંધારીને ઠપકો ન આપી શક્યા હોત, શકુનીને ઠપકો ન આપી શક્યા હોત, એ બધું કરી શક્યા હોત, પણ પિતામાં ભીષ્મ એ ન કર્યું. એનો શ્રી કૃષ્ણને રંજ છે. આ બધી વસ્તુ મહાભારતને તમે જેટલું આમ ઉલેચો ને અંદરથી તમને કેટલા સુંદર મહાભારત એક રત્નાકર છે, એક સમુદ્ર છે. જેટલી વાર એની અંદર ડૂબો ને કંઈક નવું રતન મળે. એ પિતામાં ભીષ્મ ની સુંદર વાતો કેટલી છે.